છંદ શરૂ કરતા પહેલા એક મોટું સ્ટેપ આવીને ઊભું રહે છે, યમા તારા જભા ને સલગા. સાહેબ આ સમજાતું નથી, સમજાય છે તો યાદ રહેતું નથી, યાદ રહે છે તો છંદમાં શા માટે છે ને કેમ લાગુ પાડવું છે એ ખબર પડતી નથી. આ 1-2 મિનિટના વિડીયોમાં આપણે આ બધી જ માહિતી હમણાં ટૂંકમાં લઈ લઈએ, બરાબર ધ્યાન આપજો. આ યમા તારા છે ને એ સિંગલ એક ગણ છે. ય ગણ છે, મ ગણ છે, ત ગણ છે, ર ગણ છે, આ બધા ગણ છે. તો ય ગણમાં શું હોય છે? દાખલા તરીકે ય ગણમાં એની પછીના 2 શબ્દો લઈ લેવાના, આ અને આ. ય મા તા એટલે આ થઈ ગયો ય ગણ. યમાતાનો મતલબ શું? તો કે ય એટલે સિંગલ અક્ષર લઘુ, મા ગુરુ, તા ગુરુ. એટલે યમાતાનો ય ગણનો મતલબ શું? તો કે લઘુ ગુરુ ગુરુ. બીજું કાંઈ આમાં શીખવાનું નથી. હવે આપણે મ ગણ લઈએ, મ, બરાબર. એટલે મ પછીના 2 અક્ષર લેવાના. મ ગણ લ્યો તો મા તા રા, મા તા રા, આવી રીતે આવશે, બરાબર. એટલે માતારાનો મતલબ શું? મ ગણનો મતલબ શું? ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ. તા એટલે શું? તો કે તારા જ. ત ગણ એટલે તારા જ, એટલે થઈ જાય ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ, બરાબર. હવે આપણે લઈ લઈએ, જો ય આવી ગયો, મ આવી ગયો, ત આવી ગયો. હવે આપણે લઈએ રા. ર ગણ એટલે રાજ ભા, રાજ ભા, ગુરુ લઘુ ગુરુ. હવે આપણે લઈએ જ ગણ, જ ભા ન, જ ભા ન એટલે થાય લઘુ ગુરુ લઘુ. હવે આપણે લઈએ ભ ગણ, ભાનસ, ભાનસ એટલે થાય ગુરુ લઘુ લઘુ. હવે આપણે ન ગણ લઈએ, ન સ લ, ન સ લ એટલે ત્રણેય લઘુ. ન ગણ એટલે ત્રણેય લઘુ. પછી સ ગણ તો સ લ ગા, સ લ ગા એટલે લઘુ લઘુ ગુરુ. પછી આ બંને ભેગા આવશે, લગાવાળો, લ એટલે લગા થાય, એટલે લઘુ ગુરુ થાય. હવે આ વસ્તુને લાગુ કેમ પાડવાની? માની લો કે મંદાક્રાંતા છંદનું બંધારણ છે મ, ભ, ન, ત, ગા, ગા. તો મ એટલે શું? મ એટલે ત્રણેય અક્ષર મ આવતો હોય, પેલો મ એટલે કે ત્રણેય અક્ષર ગુરુ હોવા જોઈએ. રે પંખી રા, રે ગુરુ, પંખ ગુરુ, ડ ગુરુ. ભ એટલે શું? તો કે ભા ન સ, ગુરુ હોય, લઘુ હોય, લઘુ હોય.